કઈ ઇન્સ્ટિટ્યૂટમાં 12th પછી જવાય? તો પ્યોર સાયન્સની કેરિયર આઈસરમાં છે. આઈસર કોઈ નામ સાંભળ્યું છે? ઓકે. આઈઆઈટીસ, પછી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીસ, પછી નાઇપર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, BITS પિલાની. BITS પિલાનીની મજા એ છે કે તમે એમાં જો એની એન્ટ્રન્સ ટેસ્ટ છે ઓનલાઈન હોય છે, એ પાસ થાઓ, એમાં એન્ટર થાઓ. સાયન્સમાંથી તમારે એન્જિનિયરિંગમાં જવું હોય, એન્જિનિયરિંગમાંથી સાયન્સમાં જવું હોય તો બધું ઓપન છે. You have all opportunity to change over from one program to the another program. So these are a number of opportunity. The University Institute of Chemical Technology, a prime institute છે. Food technology ચાલે છે, બીજા courses ચાલે છે, pharmacy ચાલે છે, ઘણા બધા course. Then there are number of central universities which are very recently started. તમારે વેબસાઇટ ખોલીને જોવાનું, આ બધું જ છે ને વેબસાઇટમાં જોવાનું, નવરા બેઠા બેઠા એની યાદી તૈયાર કરવાની, રાઈટ? આપણે ત્યાં પેપરો છે એમાં એડવર્ટાઇઝમેન્ટ નથી આવતી, પણ સાઉથનું એક હિન્દુ પેપર છે અને બીજું છે હિન્દુસ્તાન ટાઈમ્સ દિલ્હીનું. અને જો કોઈ પણ પેપર ન્યૂઝપેપર વાળાને પૈસા ભરીને આપવામાં આવે તો એ આપણને 2 દિવસ પછી નો આવે, પણ એમાં આપણે ફેર નથી પડતો. તો તમારે એક ગ્રુપ બનાવવું જોઈએ 5, 10, 15 મિત્રોનું, અને આ બંને ન્યૂઝપેપર મગાવીને એના કટિંગ ભેગા કરી રાખવાના આ 2 વર્ષ માટે. એટલે તમને કેટલી ઇન્સ્ટિટ્યૂટો છે, એમાં કયા કયા પ્રોગ્રામ ચાલે છે, એમાંથી તમને શેમાં ઇન્ટરેસ્ટ છે એની એક યાદી છે, એનું એક ફાઇલ તૈયાર થાય. કારણ કે ઘણી વાર તમારે 6 મહિના પહેલા તૈયારી કરવાની હોય. જયારે 6 મહિના પહેલા તૈયાર કરવાના હોય, તમે 12th પછી એનો વિચાર કરવા બેસો તો તમને ન મળે. અને ધીસ કેન બી ડન બાય યોર બ્રધર, યોર એલ્ડર બ્રધર, યોર એલ્ડર સિસ્ટર, કે આમાંથી જે નવી ઇન્સ્ટિટ્યૂટના કાંઈ પણ હોય કટિંગ કાપી અને એક પેપર ઉપર ચોંટાડીને જુદા રાખી મૂકો. યુ વિલ હેવ એડ્રેસીસ, યુ વિલ હેવ વેબસાઇટ. હિન્દુસ્તાન ટાઈમ્સ અને હિન્દુ, આ 2 પેપર છે, એમાં એમ્પલ ડિટેલ્સ આવતી હોય છે. આખા વર્ષનું 1 વર્ષ બંધાવી લ્યો એટલે 1000 રૂપિયાથી વધારે ન થાય. 2 બંધાવો તો 2000 થાય. એટલે તમે 10 જણાની વચ્ચે એક ફાઇલ તૈયાર કરાવો તો તમને બધાને ઉપયોગી થઈને બીજા લોકોને પણ કામ લાગશે, રાઈટ? સો ધીસ ઇઝ વોટ યુ કેન ડુ ટુ આઈડેન્ટિફાઈ. કારણ કે સાઉથમાં એક બેંગ્લોરમાં કોઈ કે બુક હમણાં તૈયાર કરેલી, એને એમ લીધું કે હાઉ મેની ટેસ્ટ યુ કેન ગીવ આફ્ટર 12th. તો 12th પછી લગભગ ઓછામાં ઓછી 53 કે 83 એક્ઝામ્સ છે which you are supposed to give for better career. તો તમે બધી પરીક્ષાઓ તો આપી નથી શકવાના. So you have to choose કે what is your first goal, what is your second goal, what is your third goal for competitive exams, and you only enter in that. Many times we are not knowing the good programs. For example, you may not believe me, but simple program of BSc Agriculture. BSc Agriculture is highly rewarding. ગયા વર્ષે BSc Agriculture માં જેટલા વિદ્યાર્થીઓ જુનાગઢમાંથી પાસ થયા એમાંથી ઘણા બધા લોકોને બેંકમાં પ્રોબેશન ઓફિસર તરીકે જગ્યા મળી ગઈ. વાય? બીકોઝ ધેર ઇઝ ડેવલપમેન્ટ ઓફ એગ્રીકલ્ચર, અને ગવર્મેન્ટને એગ્રીકલ્ચર ખૂબ વધારવું છે. એટલે એગ્રીકલ્ચરમાં લાસ્ટ ગવર્મેન્ટે ખૂબ જ ફંડિંગ આપ્યું છે અને બેંકને પૈસા આપ્યા છે. હવે બેંકે હેન્ડલ કરવા માટે, ખેડૂતોને આપવા માટે એને ટેકનિકલ માણસો જોઈએ છે. એ ટેકનિકલ માણસો ક્યાંથી કાઢે? તો કે ભાઈ BSc એગ્રીકલ્ચર જે કર્યું હોય આ સમજી શકશે, તો પ્રોજેક્ટ જોવે, એને એનાલાઇઝ કરે, એને ફંડિંગ દેવાનું છે કે નહીં. તો there are ample scope for that. Agriculture biotechnology, BSc Agriculture, BSc Biotechnology, BSc Dairy Science. Dairy Science કરનારા કોઈ બેકાર નથી. અને many people have become multi-millionaire. કારણ કે એને એક જ પ્રોડક્ટમાં આઈડેન્ટિફાઈ કરી અને ચીઝ બનાવતા હોય અથવા તો પનીર બનાવતા હોય, એની મોટી ફેક્ટરી કરે, બીજી પ્રોડક્ટ ડેરી પ્રોડક્ટ બનાવે. There are ample scope, but we are not thinking on that line. આપણે ટ્રેડિશનલી જઈએ છીએ. So our approach should be non-traditional. Where are the other scopes? And you identify that. Next, preparation of competitive exam. ઘણા બધાએ વાત કરી હશે. I will just summarize. Start from 8th to 12th standard. 8મા ધોરણની ચોપડી ફેંકી દીધી હોય, પસ્તીમાં વહી ગઈ હોય તો પાછી ભેગી કરી લેવાની. 9thની ભેગી કરવાની, 10thની ભેગી કરવાની, 11thની કરવાની, 12thની કરવાની. 5 ની ફિઝિક્સ, કેમેસ્ટ્રી,
મેથેમેટિક્સ, બાયોલોજી, જે સબ્જેક્ટ તમારા હોય કોર, એ બધું જ ભેગું કરીને રાખવાનું અને એમાંથી ઝીણી ઝીણી નોટ બનાવવાનું ચાલુ કરો. એટલે બેઝિક પ્રિન્સિપલ્સ છે, મોટાભાગની કોમ્પિટિટિવ એક્ઝામ બેઝિક પ્રિન્સિપલ્સ ઉપર જ આવતી હોય છે અને એમાં તમે યુ કેન સાઇન આઉટ. ઇફ યુ આર થ્રુ ફોર ધીસ, nobody can prevent from going you into the best institute. હું તમને હમણાં એક મને યાદ કરવા જયંતનો દાખલો આપવો છે મારે. કન્ટેન્ટ, પ્રિન્સિપલ, ઇન્ફોર્મેશન. આઈઆઈટીમાં જે લોકો પાસ થઈ છે એને ટીપ ઓફ ધી ટંગ 5000 થી 10000 ઇન્ફોર્મેશન મોઢે હોય છે. એને રાતના 12 વાગે ઉઠાડીને પૂછો કે પીરિયોડિક ટેબલમાં ફલાણું ક્યાં આવ્યું અને એનું આ પ્રોપર્ટીનું શું છે તો એ તરત જ કહી શકશે, બીકોઝ દે હેવ ઓલરેડી રિમેમ્બર્ડ ધેટ. તો એવી રીતે તમારે પણ જો આઈઆઈટીઝ ને આ બધામાં થવું હોય તો કેટલીક ઇન્ફોર્મેશન થી તમને રાતના 12 વાગે પણ ઉઠાડે તો પણ તમને આવડવી જશે, રાઈટ? એ તમારે ક્લેમ કરવી જ પડે, એનો કોઈ રસ્તો નથી, રાઈટ? મેજર ફોર્મ્યુલાસ, લેન્ડમાર્ક ઇન્ફોર્મેશન, ડુ નોટ ક્લેમ બટ અન્ડરસ્ટેન્ડ. બધું ગોખવાની જરૂર નથી, તમે અન્ડરસ્ટેન્ડિંગ થી પણ યાદ રાખી શકો છો, કઈ ટ્રિક્સ રાખીને યાદ રાખી શકો છો. યુઝ સીબીએસઈ એન્ડ અધર ટેક્સ્ટ એન્ડ રેફરન્સ એન્ડ પ્રેક્ટિસ બુક્સ, ગાઈડન્સ લેક્ચર્સ, ઈ ટેસ્ટ એન્ડ પાસ્ટ પેપર્સ. આ બધું તમારા પાસે એક સ્ટોક હોવો જોઈએ કે સીબીએસઈ ની બુક છે. હવે અત્યાર સુધી ગુજરાત બોર્ડમાં આપણે ભણતા હતા, ગુજરાત બોર્ડમાં એવું થતું હતું કે ગુજરાત બોર્ડ વાળા એમ કહેતા હતા કે આ બધા છોકરાઓ ઉપર બહુ ભાર પડે છે એટલે આપણે ટેક્સ નાની રાખવાની. એટલે ટેક્સ 250 પાનાની, કેમેસ્ટ્રીની ટેક્સ 250 પાનાથી વધારે નહીં. હવે 250 પાનાની ટેક્સ તમે કરો એટલે આગળ પાછળનું એક્સપ્લેનેશન, એનું ઇન્ટ્રોડક્શન, એની સમજ, કેટલાક ફોર્મ્યુલા, કેટલાક એક્સપ્લેનેશન, કેટલીક ડેફિનેશન બધી કટ થઈ જાય. એટલે તમારી પાસે આવે એટલે તમને જયારે ગુજરાત બોર્ડની પરીક્ષા આપો ત્યારે તમારી પાસે શું હોય? તમારી પાસે બધું કટ કોપી પેસ્ટ થયેલું આવે અને જ્યારે તમારી પરીક્ષા લેવાય કોમ્પિટિટિવ એક્ઝામ એટલે તમને ટ્રેલર બતાવવામાં આવે. ટ્રેલર એટલે ખબર છે ને? બહુ ઓછાને ખબર હશે. ટ્રેલર એટલે નાનું પિક્ચર. પિક્ચર છે એને 1/4 કરી નાખે, 1/3 કરે ટ્રેલર. ફિલ્મમાં ટ્રેલર બતાવે છે બધા, ખબર છે ને? થિયેટરમાં, હવે થિયેટરમાં આપણે જતા ઓછા થઈ ગયા, બટ ધીસ ઇઝ અ ટ્રેલર. તો ગુજરાત બોર્ડમાં શું છે કે આપણને ટ્રેલર બતાવે છે. તમને જ્યારે ફાઇનલ એક્ઝામ લેવાય છે, કોમ્પિટિટિવ એક્ઝામ લેવાય છે, ત્યાં શું થાય છે? ઇન્સ્ટેડ ઓફ ટ્રેલર તમને આખા પિક્ચરમાંથી પૂછે છે કે ફલાણા ભાઈની ભેંસ ત્યાં ઊભી હતી, એનું શું થયું? હવે જ્યારે એ ભેંસ આવે ત્યારે તો ઓલા ટ્રેલરમાંથી એટલો ભાગ જ કટ થઈ ગયો હોય તો તમે પરીક્ષા ક્યાંથી આપી શકવાના? અને એટલા માટે જ મેં તમને રિક્વેસ્ટ કરી છે કે 8th સ્ટાન્ડર્ડ, 9th સ્ટાન્ડર્ડ, 10th સ્ટાન્ડર્ડ, 11th, 12th આની ટેક્સ્ટ બુકો ભેગી કરીને રાખો ને એમને એમ જ્યારે નવડાવો ત્યારે જોતા જવાનું. જસ્ટ કીપ ધી ઇન્ફોર્મેશન એટ યોર ટીપ ઓફ ધી ટંગ. ગાઈડન્સ લેક્ચર, ઈ ટેસ્ટ ઘણી બધી લેવાતી હોય છે, તમે જોતા જાઓ. આની દાખલાની છે તો 20 ફલાણીની પાસ્ટ પેપરો આપેલા હશે, કેવા ટાઈપના છે. યુ કેન ટ્રાયલ યોરસેલ્ફ અને ધેન you can see that where you stand, right? Next. હવે મેં તમને CSR ની લેબોરેટરી વાત કરી, જવાહરલાલ નહેરુની વાત કરી કે CSR નો ફાઉન્ડેશન સ્ટોન એમણે નાખ્યો, પણ એ CSR ની લેબોરેટરી કઈ કે જેમાં પ્યોર સાયન્સ વાળા લોકોને જ લેવાના છે. ત્યાં એન્જિનિયર, ડોક્ટર્સ એની કોઈ જરૂર નથી, એને BSc જ જોઈ છે, એને MSc જ લેવાના છે અને એને સાયન્ટિસ્ટની કેરિયરમાં આગળ ધપાવવાના છે. તો સેન્ટર ફોર બાયોકેમિકલ ટેકનોલોજી દિલ્હીમાં છે, સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી CCMB હૈદરાબાદમાં છે. અત્યારે CCMB જે આપણા જીનેટિક્સ ઉપરના કેટલા બધા પ્રોબ્લેમ સોલ્વ કરે છે. ઇટ ઇઝ અ પ્રાઇમ ઇન્સ્ટિટ્યૂટ, વર્લ્ડ ક્લાસ ઇન્સ્ટિટ્યૂટ અને આખા વર્લ્ડમાંથી કેટલાય સ્ટુડન્ટો ત્યાં શીખવા માટે આવે છે. તો આવી બધી ઇન્સ્ટિટ્યૂટ છે. સેન્ટ્રલ ફૂડ એન્ડ ટેકનોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, આની પાસે શોર્ટ ટર્મ કોર્સ છે. તમારે ફૂડ પ્રોસેસની ઇન્ડસ્ટ્રી કરવી છે તો તમને ટેકનોલોજી પણ આપે છે, તમને 3 મહિના 6 મહિનાની ટ્રેનિંગ પણ આપે છે. તો આ બધી જે વસ્તુઓ છે એ તમે એમાં કામ કરી શકો. રિજિયનલ રિસર્ચ લેબોરેટરી જમ્મુ છે, નેચરલ પ્રોડક્ટની કોઈ પ્રોડક્ટ બનાવવી છે તો એની પાસે એની ટેકનોલોજી પણ તમને આપે છે. ત્યાં તમને રિક્રુટ પણ કરે છે આફ્ટર BSc, આફ્ટર MSc. તો આ જે લેબોરેટરીઓ છે દે આર વેરી ગુડ ચાન્સ ફોર યુ ટુ વર્ક ધેર. નેક્સ્ટ. આ કેમિકલ સાયન્સમાં છે, સેન્ટ્રલ લેઝર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ચેન્નઈ.
લેધર એક્સપોર્ટ ઇઝ વન ઓફ ધી બેસ્ટ ઇન ઇન્ડિયા, અને એના માટેના ખૂબ જ સ્કોપ છે. તો એમાં કયા કેમિકલ્સ વપરાય છે, એ કેમિકલ્સ કેવી રીતના બનાવાય છે, કઈ પ્રોસેસિંગ લેધરિંગ માટેની છે, એની આ ઇન્સ્ટિટ્યૂટ છે. સોલ્ટ રિસર્ચ છે ભાવનગરમાં, એ બધા ઇનઓર્ગેનિક સોલ્ટ છે એની ટેકનોલોજી આપે છે. અને યુ કેન હેવ યોર ઓન એન્ટરપ્રિનરશિપ ઇન ફ્યુચર. They absorb scientists, BSc level, MSc level, and you complete your graduation, you complete your post graduation, you can have very well chance for being career as a scientist. આ બધું હું જે અત્યારે તમને લિસ્ટ બતાવું છું એ બંને માટે છે. એન્ટરપ્રિનરશિપ પણ થઈ શકે છે આફ્ટર યોર ગ્રેજ્યુએશન, અને યુ કેન એન્ટર એઝ એ સાયન્ટિસ્ટ ઓલ્સો. નેશનલ કેમિકલ લેબોરેટરી પુણે. There is one student who was studying here in my class, MSc, and the way in which he has prepared, I told you, from 8th standard to 12th standard. He has not gone in any coaching class. His coaching class was his 8th standard textbook to 12th standard textbook. He completed his exam. He was not very well in English. He served in this institute for some time as a laboratory assistant also. But his prime concern was to go for PhD. He completed his exam, CSIR NET exam, which is a very good exam, and he came in all India rank 56. તમે સમજો કે અંગ્રેજી સારું નહોતું, અંગ્રેજી બિલકુલ સારું નહોતું, પણ એનું કેમેસ્ટ્રી ખૂબ સારું હતું. His chemistry was excellent. He completed this test. મારી પાસે આવ્યો, PhD માં મને એડમિશન એને માટે દેવાનું હતું અને હું એને લેવાનો બી હતો. દરમિયાનમાં મેં એડવર્ટાઇઝમેન્ટ જોઈ નેશનલ કેમિકલ લેબોરેટરીની અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીની. એ આર્થિક રીતે પણ એની એટલી બધી સારી નહોતી. એ અહીંયાથી બીજા પાસેથી પૈસા લઈ અને બંને જગ્યાએ ટેસ્ટ દેવા ગયો, ઓરલ અને રિટર્ન બંનેમાં પાસ થઈ ગયો. એન્ડ નાઉ હી ઇઝ વર્કિંગ ઇન વન ઓફ ધી બેસ્ટ ગ્રુપ ઇન નેશનલ કેમિકલ લેબોરેટરી. એની પૂરી આખી એક લાઈફ છે એ જુદી બની ગઈ. અને he is getting now 16,000 fellowship. એક પણ રૂપિયો અને એને ફેમિલી સપોર્ટ માંથી લેવો નહીં પડે, ઉલટાનો 6,000 રૂપિયા એના મા બાપને મોકલે છે. So this is how you can also strive for similar kind of thing if you have a good preparation from your 8th, 9th, 10th and 11th and 12th standard consecutively. Next. આ એન્જિનિયરિંગ સાયન્સની ઇન્સ્ટિટ્યૂટ છે. સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, નેશનલ એરોસ્પેસ લેબોરેટરી, નેશનલ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ, જે એન્વાયરમેન્ટ ઉપરની ઇન્સ્ટિટ્યૂટ છે. કોઈને એન્વાયરમેન્ટ ઉપરનું કામ કરવું હોય તો ધીસ ઇઝ ધ બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ, ઇઝ ધ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ. Then Central Fuel Research Institute, Sanbad, right? Next. National Institute of Science Communication. કોઈ એમ કહે છે કે મારે સાયન્ટિફિક જર્નાલિઝમમાં કામ કરવું છે, માસ કોમ્યુનિકેશનમાં કામ કરવું છે, ઇન્ફોર્મેટિક્સમાં કામ કરવું છે, then he has a chance to work in this National Institute of Science and Technology and Development in NISTED. So these are the information science and these are also CSIR institutes. Next. Physical Sciences માં Central Electronic Engineering Research Institute, CIRI, Pilani. Central Scientific Instrument Organization. કેટલાકને ટેકનોલોજીમાં મજા આવે છે કે અમારે ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં અપગ્રેડ કરવું છે, મને મારી પાસે આ આઈડિયા છે, ઇલેક્ટ્રોનિક્સમાં હું આ કરી શકું એમ છું, મોડિફિકેશન કરી શકું છું, ડિઝાઇનમાં ચેન્જ કરી શકું એમ છું. So there are a number of institutes which are related to this. National Geophysical Research Institute, National Institute of Oceanography, Goa. Next. These are the biotech laboratories in India and they are working on different aspects. This is a plant genome, this is a brain research institute, this is a institute of cell science, this is a world-class institute. These all institutes are world-class institute and once you enter, you have a full right fellowship after your master degree and you can achieve very well goal in your life and your career also if you have enough knowledge and as well as the capacity to struggle in such kind of research. Next. Biotechnology. બાયોટેકનોલોજીની આપણે ઘણા બધા વાત કરીએ છીએ પણ એગ્રીકલ્ચર બાયોટેકનોલોજી છે ઇટ ઇઝ ધી મોસ્ટ પ્રોમિસિંગ ફિલ્ડ અને એન્વાયરમેન્ટ બાયોટેકનોલોજી.
કારણ કે જેટલો એન્વાયરમેન્ટ પ્રોબ્લેમ્સ છે એમાં બાયોટેકનોલોજી ઇન્વોલ્વ થશે તો there are number of environment problem one can solve. યુરોપમાં થાય છે, બ્રિટનમાં થાય છે, યુકેમાં થાય છે, અહીંયા હજી નથી થતા. કારણ કે અહીંયા આપણે એમ માનીએ છીએ કે બાયોટેક વાળો પ્રોબ્લેમ કરીએ અને આટલા બધા પૈસા ખર્ચવા એના કરતા જમીનમાં એક પાઇપ ખોદી અને બધું આપણું પોલ્યુટેડ વોટર છે એ જમીનમાં નાખી દેવું, કોઈ ખબર નહીં પડે. So the trend is different, but this is the way in which we should work. So biotechnology is related to seed, it is related to breeding technology, biochemistry is involved, genomics is involved, number of genetically modified. અત્યારે આપણે બીટી કોટન છે એના મોડિફાઈડ ફોર્મ્સ છે એ આપણા એગ્રીકલ્ચરલ સાયન્ટિસ્ટો વાપરવા માંડ્યા અને બીટી કોટન વાળાએ આપણી ઉપર કેસ કરેલા અને આપણી ગવર્મેન્ટ અને અનિલ ગુપ્તા IIM ના પ્રોફેસર છે એ બધાએ ભેગા થઈ અને એને બરાબર ફાઇટ આપીને એને એમ કહ્યું કે આ અમારી ધીસ ઇઝ અવર ઇન્વેન્શન, ઇટ હેઝ નથિંગ ટુ ડુ વિથ યોર ઇન્વેન્શન અને આપણા ફાર્મર્સના રાઇટ પ્રોટેક્ટ થયા છે અને વી આર અર્નિંગ એ લોટ આઉટ ઓફ ધીસ. સો ધીઝ આર ઓલ બાયોટેકનોલોજી. Next, Department of Science and Technology. They have also several areas where scientific manpower is required. So these are the things where you can also think of for working, and for that you require a pure degree, pure chemistry of physics, BSc physics, BSc chemistry, BSc biochemistry. You require a pure degree and then you can mold from the next phase of in biotechnology or in different aspects. Next, Department of Science and Technology, they have several programs and these are all related to the science and technology. Next, there is another organization which you already are known because Gwalior scientist has come, but DRDO has several laboratories, Defense Research Organization. So they have a aeronautical development established, advanced system laboratory, Center for Explosive and Environment Safety, Defense Electronic and Application Laboratory, Defense Terrain Research Laboratory. These are the laboratories where people can work. Next, Ministry of Earth Science. પાણી, પૃથ્વી અને હવા એ ત્રણેય ભેગા થાય એટલે Ministry of Earth Science. Currently, there is a secretary who is a Gujarati guy, Shailesh Nayak from MS University, and he is heading this institute. Everybody knows about tsunami. Shailesh Nayak was working in ISRO, and then he has a two choice: either to work under the person whom he didn't like and he was junior to him, and or go to Hyderabad for a small center which was not very known. He selected the other alternate, and within a span of 6 months, he established a tsunami early warning system with the help of 150 scientists of India and 50 institutes of India at the expenditure of 150 crore. 150 કરોડમાં એને સુનામીની અર્લી વોર્નિંગ સિસ્ટમ કરી, જે વોર્નિંગ સિસ્ટમ એડવાન્સ કહેવાતા એવા દેશો પાસે પણ નથી. અને એટલા માટે જે છેલ્લે સુનામી આવી એમાં બીજા બધા એમ કહેતા હતા રેસ્ટ ઓફ ધી વર્લ્ડ કે સુનામી એ તમારી જમીન ઉપર આવવાની છે અને તમને દરિયાના પાણીથી ખૂબ નુકસાન થવાનું છે. ત્યારે આપણી મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ એમ કહેતી હતી કે અમારી અર્લી વોર્નિંગ સિસ્ટમ એમ કહે છે કે એ પાસ ઓન થઈ જવાનું છે સુનામી અને there will be no effect on our seashores, and they came to true. એટલે એ લોકોની પ્રેડિક્શન વેલ્યુ છે એ બીજા બધા કરતા અનેક ગણી સારી થઈ. તો this is known as Ministry of Earth Science. એની નીચે આ બધી ઇન્સ્ટિટ્યૂટો છે. This all comes under it. Tropical Meteorology, Meteorology Department, Indian Center for Ocean Information, National Center for this, Earthquake Risk Evaluation Center and Seismographical Research Center. That Ministry of Earth Science. Next, there is Indian Council of Medical Research. એની અંદરમાં પણ જે છે એમાં તમારે BSc બાયોકેમિસ્ટ્રી, BSc કેમિસ્ટ્રી, BSc માઇક્રોબાયોલોજી આ બધા કોર્સીસ વાળા ગ્રેજ્યુએટ્સની ખૂબ જરૂર પડે છે.
and they can work as a scientist, they can do their post graduation, they can achieve their PhD degree, and there are good scope, અને એના પગારો પણ ખૂબ સારા હોય છે અને ગવર્મેન્ટ જોબ હોય છે. તો these are the institute where people can work. આ તો જાણીતી છે બધા માટે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ, NIOH, which is located at Ahmedabad. Next. These are the students who are already inspired. They have gone for the scientific career, પણ આમાંથી મોટાભાગના એવા હતા કે જે 12મા ધોરણમાં પીટાઈ ગયા હતા, 12th સ્ટાન્ડર્ડમાં પીટાઈ ગયા હતા. They were very talented guys. 10th સ્ટાન્ડર્ડમાં 80% આવ્યા હોય, 85% આવ્યા હોય, પછી 12th સ્ટાન્ડર્ડમાં અહીંયાની જે આપણી પદ્ધતિ હતી ગુજરાત બોર્ડની એમાં બહુ સક્સેસ ન ગયા, and they joined in pure science.